વેદા દીકાએ આજે ન્યુ ફ્રોક પહેર્યું છે. આના દીકાએ ન્યુ ફ્રોક પહેર્યું છે. હા મસ્તીનું લાગે છે. હા લે 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 હા મામ્યું લઈ દે ફ્રોક કા. હા સોનલ મમ્મીએ લઈ દીધા છે 3 ફ્રોક. એ બધા પહેરીને બતાવશું પછી. વૈશાલી મમ્મીએ લઈ દીધા હોય, નાનીએ લઈ દીધા હોય. હા હજી બેસવાનું કેવું કે બેસવા માંડી છે, પણ આમ છૂટી મૂકીને ન જવાય. સપોર્ટ વગર એને ધ્યાન રાખવું પડે. બેઠેલી હોય ને તો પડી જાય ને એવું થાય છે. એટલે હજી ધીમે ધીમે શીખે છે. કાંદી કમ બાકી ક્રોલ કરતા તો બહુ મસ્ત આવડી ગયું છે. તારી વાત કરું છું. હા વાત કદી ન ભૂલાય. હો વાત કદી ના ભૂલાય. વેદા બે વાત કદી ના ભૂલાય. નિશાળે જઈ લેશન કરાય, ઘરમાં બાને મદદ કરાય, મેદાને જઈ રમત રમાય. આ વાત કદી ન ભૂલાય. વેદા આ વાત કદી ન ભૂલાય. હો આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય. રાડો પાડીને વાત ન કરાય, થાક્યા હોય એને સુવા દેવાય, અજાણ્યા માણસની મદદ કરાય. આ વાત કદી ન ભૂલાય. વેદા આ વાત કદી ન ભૂલાય. હા હો આ વાત કદી ન ભૂલાય. પછી નિયમિત સંસ્કાર કેન્દ્રમાં જવાય, સરસ મજાની પ્રાર્થના કરાય, સુંદર શ્લોકો શીખાય. આ વાત કદી ન ભૂલાય. આ વાત કદી ન ભૂલાય. વરસાદ પણ બંધ જ નથી થતો અને ઠંડુ મસ્ત થઈ ગયું છે, પણ ઘરની અંદર તો બફારો જ થાય છે. હજી અહીંયા મજા આવે, વ્યૂ સારો આવે કદમનો ને સરસ ગ્રીન લાગે ઉપર. લખી રહેતું ઊંઘ ન થાય એવી, અને અત્યારે બેન જાગ કરતા હતા. કાંઈ બપોરે હરકી ઊંઘ નથી થઈ મારે. થોડીક મજા નથી આવતી એવું થાય છે. પણ આમ વરસાદ આવે છે એટલે એ એક શાંતિ થઈ ગઈ. ગરમી થતી હતી ને એમાં થોડીક ઠંડક થઈ ગઈ છે. પણ જેવો બંધ થાય ને વરસાદ એવો બફારો ચાલુ થઈ જાય છે. વેદાબેનને મસ્ત હવે ઉપરથી આવ્યા, નીચે ભૂખી લાગી છે ને, તો નાની શીરો બનાવી દે છે. જો તો શીરો બનાવે, નાની ઘઉંનો શીરો બનાવી દે છે મસ્તીનો. તારે ને રીહાને બેયને ખાઈ લેવાનું છે. ઓકે મિકી નહીં એમ ખાઈ જાય. આજ સારું છે ને એટલે અરે પણ આમ હોય કઈ. એ વેદાબેન આમ હોય કઈ. કેટલી ભાવે છે પાપાની જેમ. મેંગો બહુ ભાવે. કેમ? લે મેંગો યમ્મી મેંગો. યમ્મી મેંગો. વિયો વેદાને ભણાવો, બતાવો. વેદાને બધું બતાવો. ચાલો ક્યાં છે કબૂતર? બતાવો. જો વિહા દીદી બતાવે તને. ભણો મોર ભણેશ્રી દીદી છે અમારી. હા આની જો ને કેવો ઇન્ટરેસ્ટ જાગે છે. અમાર દીકર. એ વેદો આમ જો
વેદો વેદો જોતો ક્યાં ભણાવે દીદી તને ભણો હાલો દીદી થોડી પાછા આગળ ભાગી જાય હા એ દુલી ક્યાં છે એ દુલી ક્યાં છે ક્યાં છે એ દુલી वो तो हमारी ऐसे મોમ લાવી છે કઈ કોલી હાટુ પર્સમાં બિયા હશે એટલે બેન દોડીને ગયા છે તો એને મમ્મીને પૂછ્યું છે તે કી ઇમલી વાળી તો વાંધો નહીં. દઈ લે આજે કે મેગો ખાવો છે એટલી બધી ન લેવાય એ સામે નો ખોલાય મુત્તે જાતું કાઢી એ ઊંધી કરી માસાએ હાલો અગી કરો ટાઈટ આ સ્પ્રે કોણ છાટીને આવ્યું છે અરે રો સાચી નહીં અરે રો એ દુલી કુકલી બેસતા શીખી ગઈ એ દુલી કાલ રાતનો જબરદસ્ત વરસાદ આવે છે અત્યારે ઓછો થઈ ગયો પણ શું કહેવાય સિદ્ધાર્થનો ફોન આવતો હતો ને કે મને બતાય તો આમ નાકે ઠેઠ લઈને એને બતાવવા ગઈ હતી તો એને એટલી મજા આવી ગઈ શાકવાળા ભાઈ આવ્યા છે તો કાગડા કેરી ને મકાઈ ને બધું જોઈને એને એટલી મજા આવી ગઈ જો ચાલુ જ છે મને એટલું ગમે ને આ ચોમાસું વિડીયો રેકોર્ડ કરી લે પછી ક્યારેક જોવું હોય તો જોવા થાય ને શાકવાળા ભાઈ આવ્યા છે મકાઈ ને કાગડા કેરી મરચાં લીંબુ રોડે મસ્ત પાણી હતું અત્યારે ઓછું થઈ ગયું પહેલા થોડીક વાર પહેલા બહુ જ હતું એ દીકા શું કરે બે દીકા શું કરતા હોય એ દીકી હમણાં પપ્પા હારે વાત કરી બા હારે વાત કરી હા કપડા જો ચારે બાજુ લીધી મકાઈ હે મમ્મી મકાઈ લીધી હા લીધી લાગે છે વરસાદનો માહોલ થાય ને એટલે મજા આવે અત્યારે ઓછું થઈ ગયું છે પણ તોય આમ ટાઈમ છે ને તો મેં કીધું આ વિડીયો લઈ લો બહુ એટલે બહુ મજા આવે છાંટા પડતા હોય એટલું સુધિંગ લાગે મસ્ત આમ જો પાણી અત્યારે તો કાંઈ નથી પહેલાં થોડીક વાર પહેલાં તો બહુ જ હતું ઝાડ મસ્ત પાછો ચાલુ થયો ધોધમાર કદાચ મારો અવાજ સંભળાતો હોય કે નહીં ખબર નહીં બહુ જોરદાર વરસાદ આવે એ જો તુલસીમાં બિચારા ત્રાહા થઈ ગયા કેટલો પણ ખતરનાક વરસાદ આવે છે જો ને પાણી વયા જાય છે નીચે પવન ને વરસાદ ને પાણી તો જો નીચે